લખતર ઝમર પાસે આવેલ રાજપાલ જીનમાં ચોરી કરતા એક વ્યક્તિ ઝડપાયો। ઝમરગામ નજીક સુરેન્દ્રનગર લખતર હાઈવે પર આવેલ રાજપાલ જેલમાં ધોળા દિવસે ચોરી કરવા ઉતરેલા એક વ્યક્તિને ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો। પકડાયેલા આરોપી પાસેથી એક બાઇક પણ ઝડપાયું જે ચોરીનું હોય તેવી માહિતી સામે આવી છે, ત્યારે લીંબડી પોલીસને સોંપી દેવામાં આવ્યું। ચોરી દરમિયાન પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતા અને ચેસીસ નંબર પરથી બાઇક ની માહિતી મેળવતા બાઇક ચોરીની હોય તેવી માહિતી સામે આવી હતી, ત્યારે લીંબડી પોલીસને જાણ કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓ દિવસે ને દિવસે વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લખતર પોલીસ દ્વારા લખતર વિરમગામ હાઈવે પર આવેલ ઝમરગામ નજીક રાજપાલ જેલની અંદર ધોળા દિવસે ચોરી કરવા ઉતરેલા આરોપી વિકી રસિક દેથડિયા ઉંમર વર્ષ 18 જે વઢવાણવાળાને પકડી પાડવામાં આવ્યો। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર લખતર હાઈવે ઉપર ઝમરગામ નજીક કોટનનું જીન રાજપાલ જીન આવેલું છે, જેમાં ધોળા દિવસે આરોપી વિકી ચોરી કરવા માટે ગયો હતો, જેમાં રહેલા ચોકીદાર દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો। આરોપીને પકડીને લખતર પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાઠોડ, અનિલસિંહ ઝાલા, કમલેશભાઈ વાઘેલાને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપી તથા તેની પાસે રહેલા બાઇકનો કબજો લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા। આરોપી પર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યા બાદ બાઇક પર નંબર પ્લેટ ન હોવાથી લખતર પીએસઆઈ NA ડાભી દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી નંબર તપાસ કરતા બાઇક અન્ય લીંબડી તાલુકાના જાખણ ગામના મયુરધ્વજસિંહ લખધીરસિંહ ઝાલાનું હોવાનું જણાવતા લખતર પીએસઆઈ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા લીંબડી પોલીસ સ્ટેશનની અંદર ઝારખંડના વ્યક્તિ બાઇક ચોરીની જાણવાજોગ અરજી કરેલ હતી અને લખતર પોલીસ દ્વારા લીંબડી પોલીસને જાણ કરી આરોપી અને બાઇક પકડી પાડ્યું હતું, જેમાં લીંબડી પોલીસ દ્વારા આરોપી અને બાઇકનો કબજો લઈ લીંબડી ખાતે લઈ જવામાં આવ્યો અને આગળની તપાસ લીંબડી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।